કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સમોસા। તેના માટે મેં 500 ગ્રામ બટાકાને સરસ એવા ધોઈ લીધા છે। ધોઈને કટ લગાવી લઈશું અને બટાકાને આપણે બાફવા માટે મૂકી દઈશું। બટાકાને આપણે 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। ત્યાં સુધી બીજી તૈયારીમાં આપણે વટાણાને છોલી લઈશું। મેં લીલા વટાણા લીધા છે। જો તમારી પાસે લીલા ન હોય તો તમે સૂકા વટાણા પણ બાફીને ઉપયોગમાં લઈ શકો છો। પછી ત્યાં સુધી આપણું કુકર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણા બટાકા સરસ એવા બફાઈ ગયા છે। તેને આપણે કુકરમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું અને બટાકાને ઠંડા કરવા માટે મૂકી દઈશું। આપણા બટાકા સરસ એવા ઠંડા થઈ જાય પછી તેને છોલીને આ રીતે આપણે અધકચરો તેનો ભૂકો કરી લઈશું। પછી આપણે તેમાં સમોસાનો મસાલો કરીશું। વટાણાને પણ મેં બાફી લીધા હતા। લીલા ધાણા ખૂબ એવા નાખી દઈશું। પછી અડધી ચમચી આપણે આમચૂર પાવડર નાખી દઈશું। જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો। અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી થોડું એવું લાલ મરચું પાવડર, પછી આપણે એક મોટી ચમચી ભરાય તેટલી લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું। આ મસાલો એકદમ બજાર કરતાં સરસ ટેંગી અને ખાટો મીઠો બનીને રેડી થશે અને એકદમ ખાવામાં મસ્ત મજાનો બનીને રેડી થશે। આપણો મસાલો સરસ એવો થઈ ગયો છે। પછી આપણે લોટ બાંધીને રેડી કરીશું। તેના માટે મેં એક વાટકી મોટી ભરાય તેટલો મેદાને સરસ એવો ચાળી લીધો છે અને તેમાં આપણે મસાલા કરીશું। મીઠું નાખી દઈશું, થોડો હાથથી ક્રશ કરીને અજમો નાખી દઈશું અને આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તે છે ગરમ તેલ। એક વઘારિયામાં આપણે 3 થી 4 ચમચી જેવું તેલ ગરમ કરીને નાખી દઈશું। તેમ ગરમ કરવાથી નાખવાથી આપણા સમોસા બજાર કરતાં સરસ એવા બનીને રેડી થશે અને એકદમ ક્રિસ્પી બનશે। પછી થોડું થોડું પાણી નાખતા જઈને આપણે સરસ એવો લોટ બાંધીને રેડી કરીશું। તમે જોઈ શકો છો મેં સરસ એવો લોટ બાંધી લીધો છે। પછી તેમાંથી એક આ રીતે લુવો લઈ લઈશું અને આપણે ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરીને સરસ એવી રોટલી વણી લઈશું। આપણી રોટલી સરસ એવી વણાઈ જાય પછી આપણે તેમાંથી વચ્ચે કટ લગાવી લઈશું અને પછી તેમાંથી સમોસા બનાવીને રેડી કરીશું। આ રીતે તમારે વચ્ચેથી એક કટ લગાવી લેવાનો અને કિનારી પર થોડું એવું આપણે પાણી લગાવી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો પાણી લગાવી લીધા પછી આપણે એ રીતે પોકેટ જેવું એક બનાવી લઈશું અને સરસ એવું પ્રેસ કરી દઈશું અને હાથમાં લઈને પછી તેમાં આપણે સમોસાનો મસાલો ભરીશું। તમને લાગતું હશે કે તમારો લોટ પીળો કેમ દેખાય છે, તો મેં લોટમાં મસાલા કર્યા પછી હું થોડી વાર માટે બહાર ગઈ, તેમાં મારી બેબીએ તેમાં હળદર અને થોડી મરચું નાખી દીધું હતું, તેથી લોટનો કલર આ રીતે પીળો આવી ગયો છે। પણ મેં એવું વિચાર્યું કે આ લોટ નાખી દીધા કરતાં તેમાંથી જ સમોસા બનાવીને આપણે રેડી કરીશું। તમે જોઈ શકો છો સરસ એવો આપણો સમોસો ભરાવી ગયો છે અને એ જ રીતથી આપણે બધા સમોસા બનાવીને રેડી કરી લઈશું। હું તમને બીજી રીતે પણ બનાવું। પહેલાં આપણે રોટલીનો લોટ માંથી જે ટુકડો વધ્યો હતો તે લઈ લઈશું, કિનારી પર પાણી લગાવી દઈશું અને ફરી તેમાંથી પોકેટ જેવું બનાવી લઈશું। પાણી લગાવવાથી આપણો લોટ સરસ એવો ચોંટી જશે અને સરસ એવો તમારો સમોસો બનીને રેડી થશે। મેં એ જ રીતથી બીજો સમોસો પણ બનાવી લીધો છે। ઉપર આ રીતે કિનારી પર પાણી લગાવી લેવાનું અને તેને પેક કરી દેવાનું। સરસ એવું આપણા મસ્ત મજાના બધા સમોસા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। પછી આપણે એક બાજુ પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સમોસાને ફ્રાય કરીશું। એ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે તેલ વધારે ગરમ નહીં અને વધારે ઠંડુ પણ નહીં, મીડિયમ ગેસની આંચ પર તમારે સમોસાને સરસ ધીમા તાપે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તળી લેવાના। મેં ધીમા ગેસ પર સરસ એવા સમોસાને તળી લીધા છે। અલટાવી પલટાવીને આપણે સમોસાને સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું અને સમોસાનો કલર પણ ખૂબ સરસ એવો આવ્યો છે। મારા એક વખતના સમોસા બની ગયા છે અને બીજા સમોસા પણ મેં એ જ રીતે તળી લીધા છે। તમે જોઈ શકો છો સરસ એવા આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે સર્વ કરીશું। મસ્ત મજાના સમોસા બનીને રેડી થઈ ગયા છે, એકદમ બજાર કરતાં મસ્ત અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવા આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે। જોડે ખજૂર આમલીની ચટણી મેં સર્વ કરી છે। આ ચટણી પણ મેં ઘરે જ બનાવી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। તમે જોઈ શકો છો આપણા સમોસા એકદમ ખસ્તા અને કુરકુરા બનીને રેડી થઈ ગયા છે, તમે તેને એન્જોય કરી શકો છો।